આ મારું 500 પાટણ હા નો ફોન આવ્યો. ઓહો હો, આ તો ચંપુલાલ હગાનો ફોન છે. હલો, હા બોલો બોલો ચંપુલાલ બોલો. કોઈ નહીં આવી રહ્યા ઘેર. ઓવા તમે શું કરો છો? ચમલે ફાનો પોપટ પાડીને બેઠા પાછા. ખરેખર ભલામણ. તમને તો એક દાડું માથું દુખતું હોય, બીજા દાડું તાવ આવતો હોય, ત્રીજા દાડું ખોસી થઈ ગયું હોય, ચોથા દાડું કળતર થતી હોય. તમારે તો એક પછી એક દુઃખ હેડી જ આવે છે યાર. પણ યાર આટલું બધું તો ના હોય ને યાર. એક દાડું તમે મોદા પડો, એક દાડું તમારો છોકરો મોદો પડે, એક દાડું તમારી ડોશી મોદી પડે. તમારો તો હદ છે યાર. આટલું બધું દવાખાનું ના બુજો. અને તાણી હું ના હોય તો હવે વભળો મારી વાત. એક કામ કરો, હારા ભૂવા લાવીને તમારા ઘેર પાટ ઢળાવો. તાણી યાર આટલું બધું દવાખાનું હેડ્યું આવે એટલે કોઈક દુઃખ હશે તમારે. હા એટલે જોવરાઈ દેજો. આ તો આબુ પડશે અમારે સમાચાર લેવા. અલ્યા પણ યાર હમણાં કેટલી વખત આવી રહ્યા બોલો તમારા સમાચાર લેવા. હારું હેડો આવીએ. એ હારું. હા હા મારા કુટુંબ વાળાને લેતા હે તાણી. એ હારું. ખરેખર આ હગો મને એવા મળ્યા હે ને, ઈવન તો દવાખાનું જ મળતું નહીં. રોજે રોજ વાતરાદાળ કોક ને કોક થતું હોય છે અને બોલમણું કરવા જવું પડે છે. હવે ફેરે નહોતું કરીને બેઠા રહ્યા, ફેરે ઈવનનું બોલમણું કરવા જવું પડશે મારે તો જવું પડશે પણ મારા કુટુંબ વાળાને હંગાટ લેતું જવું પડશે. હવે જવું પડશે બધાના ઘેર ને બધાને વાત કરવી પડશે ને લઈ અને ચંપુલાલ હગાના ઘેર જવું પડશે. જવા દે હવે. એ વિજયા. હો જેઠાબા આવો. તાર કાકો છો જ્યાં? માર કાકો શેતમ જઈ. ખેતરમાં જાય. વાહ શું કામ હતું? અલ્યા ગાડી વર્ધીમ લઈ જવી છે. વર્ધીમ જવાનું હોય? ઓવા. હા તો લેવડે હું આવું. હવે ગાડીના માલિક તાર કાકો હિન્તુ ચોકણ આવી લે. હા તો કોઈ હું મારા કાકાનો છોકરો નહીં. તું તાર કાકાનો છોકરો વાત સાચી, પણ તું ગમે એવો તો ડ્રાઈવર કહેવાય. મારે તાર કાકાથી વાત કરવી પડે, ભાડું નક્કી કરવું પડે ને પછી તને લઈ જવો પડે. અલે પણ ગાડી હું જ ચલાવું કોઈ. હા તો ગાડી તું ચલાવતો હોય તો હું થઈ ગયું. મારે ઇવન પૂછવું ના પડે. પૂછવાનું કોઈ જરૂર નહીં. તો શેતમ જઈ પોણી વાળા છેડે હોજે આવશી. એવું છે? ઓવા ચોકન જવાનું તું? મારે હગો હે ને પેલા ચંપુલાલ, ઓવા ઈવન બોલમણું કરવા ઈવન ઘેર જવાનું છે. એવું હા? ઓવા. હા તો કશો વાંધો નહીં, લેવડે હું આવું. એ તો કેટલું ભાડું લે કે હેડતા? કેટલા કિલોમીટર થાય? કિલોમીટર તો 50-55 કિલોમીટર જેવું થતું હોય છે. હા તો સમજીને હાલ લેજો ને, 2000 રૂપિયા હાલ લેજો. અને 2000 લે બધી ગાડીઓ વાળા તો 1200 રૂપિયામાં આવી. હા તે 1200 વાળા સીએનજી વાળા હોય, આ તો પેટ્રોલ છે કોઈ. પેટ્રોલ માં હેડ તાણ અલ્યા પણ આપડે તો સીએનજી જોવા છે યાર. પેટ્રોલ વાળી તો મોંઘી પડે અમને યાર. મૂઘી પડે તો પડે, ચમ કે મારે તો મેં નહીં કરાય સીએનજી એટલે. હવે આપણા ગામમાં કોઈ બીજાની ગાડી હોય નહીં. હવે તું એકલો આ ગાડી લાવ્યો હોય, એમાં પેટ્રોલ વાળી લઈને આવ્યો. આવે હું લેવા લઈને આવ્યો, તાણી ગેસ વાળી ના લાવી? એ તો હવે બધું હરખું જ થાય. ભાડું મેં કીધું એટલું હાલો કે હું તો મારે નહીં આપું. 2000 તો કોઈ નહીં. હવે 1700 રૂપિયા હાલ દઈએ. આ ગાડી લઈ તું ચોકમાં આવી જા. બરાબર? હું અમારા કુટુંબ વાળાને બધાને કહી અને ચોકમાં બોલાવીને લાવું. એરે આવે એટલે આપણે જઈએ મારા હગાન તો. બરાબર? કેટલી વાર થાય? 15-20 મિનિટ રહીને તું ચોકમાં આવીને ગાડી લઈને ઉભો થઈ જા. હું બધાને કહીને લઈને આવું. હારોડો વાંધો નહીં. 1700 રૂપિયા આલે હો. 1700 હારોડો વાંધો નહીં. તમારા હવે ચો હવે કોઈ વધારે. અલ્યા આવા બેલા નો હેનું ભલા માણા મારા જોડે વધારે ભાડું લઈએ. હા એ તો ચાલશે. 1700 તો 1700. ચોકમાં આવી જાવ કીધું હો. હા લાલભાઈ, એ લાલભાઈ. ઓ અલ્યા હાડો તૈયાર થઈ જો. બાર ગામ જવાનું છે. માર હગો પેલા ચંપુલાલ નહીં, ઈવન ઘેર જવાનું છે. ઈવન નું બોલમણું કરવા જવાનું છે. હવે કોક પોપટ પાડીને બેઠા રહ્યા. માર ઉપર હમણાં ફોન આવ્યો તો કે તમે આવો બોલમણું કરવા.
મેં કીધું હારું હેડો આવું. એવું એમ ઓવે એટલે જવાનું છે. જેઠાલાલ ઈવન વારે ઘડીએ કોક ના કોક થાય બરોબર. મારી સલાહ મોનો ને તો કોક ભૂવો હારો લાવી અને જોવરાવ ના હોય તો એટલે ભાઈ મેં હાલ જ ઈવાને ફોનમાં હમણાં કીધું, મેં કીધું તમારા વાળા ઘડીએ દવાખાનું હેડ્યું આવે છે, હા. ના હોય તો કોઈ ખારો ભૂવો લાવીને જોરાવો. તે ઈવાને કીધું કે હવે તો એવું કરવું જ પડશે કોક. આમ તો એના ભૂવા પાણીમાં આવું બધું નતા માનતા, હા. પણ હવે આ ઠેઠપકા અડવા માંડ્યા ને એટલે હવે મોનસી આ પુત્રા ચો જાય. એ વાત ખરી હો. એટલે કીધું એટલે કે હારો ભૂવો લાવી ના હોય તો હવે જોરાવું તો પડશે. હા વાળ્યો મોણા ના વળે ને એ આર્યો વળે. બળ એટલે આપણે જવાનું છે. તમે હમણાં તૈયાર થઈને આવી જાઓ હેડો. આ તો તમે ઘેર પોકતા થો હું તૈયાર થઈને તમારા ઘેર આવું. ના ના મારે ઘેર નહીં આવવાનું. તો ચોકમાં ગાડી આવે છે, ચોકમાં આવજો. ચોકમાં આવું ને ઓવે. આ તો કશો વાંધો નહીં ચોકમાં આવું હો. પેલો વિજ્જો ગાડી લઈને આવે છે ચોકમાં. ગાડી કરી હે ઓવે. તો કોઈ વાંધો નહીં આવું હો. ચોકમાં આવો, હું બધાને કહીને ચોકમાં લઈને આવું. આ તો કોઈ વાંધો નહીં હું એ આવું હો. એ હા. આ ડોશીને પાણી ગરમ કરતા જોર આવે હ એટલે મારા ઉપર ઠેલ્યું કે ડોહા પાણી ગરમ કરી આલો પછી હું નવ જોડે કે મારા બલ્લે નાતા હોય ને રે ગોવિંદજી! એ ગોવિંદજી! આ બાજુ શું કરી રહ્યા છો ઓય? એ ગરમ પાણી મેલું હું જેમ તે તમે ગરમ પાણી મેલો છો? આ ડોશી મરી ગઈ હે ને મારા તો જાણે મરી જી લે. કઈ એ ઉપર પહોંચી જાય એટલે મારા દાણા આયા હે પાણી મેળવાના એટલે તમે તો અમને કેવરાયું ને ભલા મોણા અમે તો પાણી લેવા ના આવો, તમારે ડોશી મરી ગઈ એટલે. એ જેઠાલા ડોશી નહીં મરી, હું તો ખાલી મજાક કરું હું. આ ડોશીને પાણી મિલતા જોર આવે એટલે મારી ડોશી બધું મારા પર ઠેલ્યું કે ડોહા તું મને પાણી મિલે પછી હું નવ જોડે કે મારા માટે નાતી હોય ને તો ભલા મોણા તને સીધી રીતે કહો કે ડોશીનો ગુલામ હું એટલે ડોશી બોલે પાણીમાં મેલ્યા લો. એમ ચો કહેવાના આવે છે કે મરી જી. તો પછી શું કહું કોઈ એનો ત્રાસ વધી ગયો હો મારો હવે એ તો તમે લાયા હો એવી એટલે પછી ત્રાસ તો વધી જ જાય કે વભળો મારી વાત. હા લે હાડો હવે તમારે કોઈ પાણી ગરમ નહીં કરવું ઈના લે. આપણે જવાનું છે માર હગાન ઘેર. ચમ ચોકન જવાનું હ પેલા માર હગો ચંપુલાલ રે ને ઈવન ઘેર ચમ ચંપુલાલ ના ઘેર બોલમણું કરવા જવાનું છે. વળી પાહુ ઈવન શું થયું ઈવને પોપટ પાડ્યો. આ ઈવન કોઈ હરખે આવતી નહીં. આ ચમ પોપર વાળા ઘરે પાળ કરી રે સી ખર હવે એ તો કોઈક દેવ દુઃખ હશે એટલે પોપટો પળપળ કરી, પણ હવે કોઈક જોરાવાના એટલે હમું થઈ જા. પણ ઈવાનો ફોન આવ્યો તો કે તમે મારા સમાચાર લેવા માટે આવો એટલે હવે આપણે જવું પડશે. એટલે અત્યારે આજ જવાનું છે કે પછી કાલ આજ જવાનું છે, આજ અતારે. અત્યારે જવાનું ને ઓહ હાર તમે પોક તો હું તમારા ઘેર આવું. મારે ઘેર નહીં ચોકમાં આવજો. પેલો વિજ્જો ગાડી લઈને ચોકમાં આવે છે. ચોકમાં આવવાનું ઓહ હારડો હું ચોકમાં આવું હો. વાર ના કરતા હાલ જ આવજો હો. હા તરત જ આવું હેડો હો. એ હા. એ હા લે તું ગાડી વાળો આવ્યો પણ હજી આયરા તમ ગરધણી ના આયા કે બીજા કોઈ ના આયા? હજુ કે નહીં આયા નહીં ના હું યા હાલા જઈને ઉભો રહેવું તું મોઢે હંગા થા વળી. આવતા છે આબા દોડો તાન આ તાણ બહાર જવાનું તો ઉતાવળ ના કરવી પડે યાર. તાણ એક તો હે એક્ટિંગ જબરી છે હા રેડી હવે કમ્પ્લીટ આવડી હા બરોબર હજુ પ્રેક્ટિસ કરવા છે બરોબર આવ. આવ જેઠાલાલ શું કરી રહ્યા છો? કોઈ નહીં ભાઈ કોઈ કરતા નહીં નવરા છે નવરાશ છો એમ ને? ઓ વાહ તમે કેમ ભૂલા પડ્યા ભાઈ હે તમે નવરા છો ને એટલે સારું કરી. કેમ આપણે જવાનું છે બારગામ. કેમ ભાઈ તારે બાર ગો માર હગો પેલા ચંપુલાલ નહીં હા ઈવાનું બોલમણું કરવા જવાનું છે. ખરેખર એરા તો મરી જાય ને તો મને માતાના હારું યાર તમે યાર આવું બોલો માર હગા ને ભલા મોણા. ઈ એના ઘેર કેટલી વખત જવાનું યાર બોલાવા યાર કંટાળી ગઈ યાર હું તો મહિને ને મહિને યાર જવાનું પૈસા અમારા ના વપરાય વાત કરો છે બા તમે એકલા નહીં કંટાળી તો અમે જ્યાં છે, પણ હવે હગો એવા વાર્યા હે ને શું કરવાનું કેજો યાર. તે ભલા મને યાર દુઃખ જ નહીં મળતું યાર નહીં મળતું. મહિનો નહીં થતો કોક ને કોક નહોતું થાય છે. એને મને લાગે છે ને કોક પાપ કરે છે એટલે આ જન્મમાં એના દવાખાને ભરવાના દાડા આયા ભાઈ
એ તો હવે ઈવાના કરમમાં જે લસ્યું હોય ઈવન ભોગવવાનું હોય તો એ ભોગવી. હા. પણ હવે મારા ઉપર ઈવાનો ફોન આવ્યો તો હા. કે તમે મારું બોલમણું કરવા આવો. હવે ના ચી રીતના પાડવી કહો. પછી મેં કીધું હારું હું આવું. તો કે તમે એકલા નહીં તમારા કુટુંબ વાળાને લેતા આવજો. મેં કીધું હારું તાર મારા કુટુંબ વાળાને લેતા આવું. એટલે બધાને કહીને આવ્યો હું. બધા ચોકમાં આવી. છેલ્લે હવે તમને કહેવા આવ્યો હું. લે હાડો તૈયાર થઈ જાઓ. આપણે જઈએ ચોકમાં ગાડી આવી ને આપણા કુટુંબ વાળા બધા ઈકણ આવી. તમે એ ચોકમાં પોકો, હું આવું સેન્ટ બેન્ટ નાખીને થોડું હેડો. એટલે એમાં શું સેન્ટ નાખવાનું હોય યાર. એટલે બહાર ગામ જવાનું ભલામણ આવું ને આવું થોડું જવાય યાર, થોડા વ્યવસ્થિત થવું ના પડે કોઈ. હારું હાડો ફટાફટ તૈયાર થઈને આવી જાઓ. તમે શું કીધું? હારું હારું તમે ચોકમાં પોકો, હું હાલ જ આવ્યો. એ હારું. હો હા હા. હે લાલભા, હા આપણે જેટલો આપણા હગાના તો નહીં જતા ને એટલું આપણે જેઠાલાલના હગાને તો જવું પડે. અરે ભાઈ તમારી વાત સાચી હે. આપણા હગામાં 100 મહિનામાં એક વખત બોલમણું હોય હે અને જેઠાલાલના મહિનામાં 2 થી 3 વખત કોકના કોક બોલમણું હોય છે. આ તો કુટુંબમાં બેઠા એટલે જવું પડે, બાકી ના જઈએ ને તો વળી પાછા આપણા કુટુંબ વાળા રીશે બળી. આ જેઠાલાલના હાગો ચંપુલાલના બીજી વખત બોલાવા જવાનું છે. આપણે હમણાં જઈને આવ્યા ફેર જવાનું થયું. તાણ આપણે પૈસાનું પાણી થાય યાર, શું કરવાનું? હવે કીધું છે કે ભાઈ જાવું તો પડે જ ને. જવું જ પડે આવી ભાઈ. ગયા? ઓ, આવી ગયા. બસ તારી બા ને કહીને આયા હું. બાય આવી બાય જઈ એટલે આપણે હેડીએ. બરાબર છે. ભાઈ વાયથી જલ્દી હેડો એટલે વેળા છતાં પાછા આવીએ. હજી હોમા ગોમ જાહુ ચાણ પાછા આવશું ચાણ હોય ને ભાત થઈ રહ્યા છે. આપણે આઈ ગયા. લે હેડો. આઈ ગયા લે હળો બે હવન કરજો બધા. જેઠાબા, હા ઓય આવજો વાત કહું. ખુશ રહો. પૈસા આલો ખાલ. એટલે હજુ આપણે જ્યાં નહીં જ્યાં મારે પૈસા આલ દઉં તને. પણ પેટ્રોલ ભરાવાનું એટલે. હા તો પેટ્રોલ પંપે જઈ અને પેટ્રોલ ભરાવાનું હોય એટલા પૈસા હું તને આલું. પણ ઈકન ચો માગું હાલ હાલ તો પટી જાય. ખરેખર આ વિજ્યો તો આપણા મહેલાનો છે પણ હરમ શરમ રાખતો નહીં. બોલો. પણ એમ નહીં, પેટ્રોલ પંપે જઈને પૈસા આલવાનું ઓય આલો. આ લીધો એટલે પાર આવે યાર. કશું શું વાંધો માગ કરો યાર. નહીં. અમારે તો હા. મારે હાલવા કેડી હાલવા મોર તો પૈસા જ હાલવા હી કી. જોજે પૈસા. આલો કાલો યાર પૈસા. અરે પૈસા હાલવા માટે તો બંડલ બહાર કાઢી લેજો જ્યાં. તમારે ગુજામ જો કાઢ્યા નહીં હોય. અલ્યા કાઢ્યા યાર ગોઈજી કાઢ્યા તા કે નતા કાઢ્યા કોઈ. ઓ પૈસા જ કાઢ્યા હતા ને. પૈસા તો હું એ જોયા લે ભાઈ, આ પૈસા તો ગાડીને જઈને પૈસા દીધો લે ભાઈ. હાથમાં યાર બંડલ આખું કાઢ્યું તને હાલવા માટે જ ચોજ્યા. પૈસા કાઢ્યા ભાઈ, હાથ ગુંજામ ખાલી ખાલી હાથ કાઢ્યો. પૈસા કાઢ્યા યાર બસ. ગોઈજી તમે જોયા તા કે નતા અલ્યા, જોયા? મેં મેં જોયા, જોયા મેં જોયા યાર. પવને કોઈ એવો જબરો આવ્યો નહીં તે પૈસા ઉડાડી મેલા યાર. અને એ મેં પકડી રાખેલા હતા ચોથી ઉડી જઈ. પૈસા જ્યાં ચોતાળે. લાવડજો બીજા પૈસા લાવડો હવે જવા દો હવે. અલ્યા બીજા પૈસા ચોથી આલું યાર. મારા જોડે ગણીને એટલા પૈસા જતા યાર. ક્યારે 1 રૂપિયો નહીં. મારા ગીજા મેં બીજા પૈસા નહીં. નહીં પૈસા નહીં પૈસા. તો હું લેવા તમારા અંગા જાવ ભાડું નહીં તાણ. અલ્યા પણ નહીં યાર હેડક. તો રાવે તો હું તો જાઉં ઘેર ત્યાં એ પાવ. જેઠાલાલ કેટલા પૈસા આલવાના હે? 1700 રૂપિયા ભાડું આલવાનું હે. 1700 રૂપિયા આલવાના હે ને? ઓહ. લડો આલુ બો આગળ જઈ. લાવ હાલ લાવ. અહીં પંપે તો કોક આલુ શું પૈસા 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 શું કરી રહ્યો તું એ? હા રોડો. તમે પૈસા મળી જાય યાર જેઠાલાલ. હા. તમે પાકા પાયે ક્યાંથી પૈસા લઈને આવ્યા છીએ? અલ્યા પાકા પાયા યાર. તમને ના મનાતું હોય ને તો આપણી માની છોકર. પૈસા હું લઈને આવ્યો તો યાર પણ શીખર પૈસા જ્યાં છો. હવે બેહવાન કરો. એ તો ઉડી જાય છે. હવે બેહવાન કરાવેલો ફટાફટ હેજો મોડું થાય. ગાડી થોડીક પાછી જવા દે દિલા જોઈ. ઓ ગાડી ની અસર તો નહીં જતા રે ને ઉડી. પૈસા તાણ જમીન ખાઈ કે આસમાનમાં જતા રહે યાર. અલ્યા પૈસાનો પગાર હું કે દોડીને જતા રહેલા પૈસા યાર. અલ્યા યાર મને તો હવે ચેને નહીં પડે. એક તો બાર ગામ જવાનું છે. મારે તો પૈસા ખોવાઈ ગયા. હાલ હવે બોલમણું કરવા હેડો પછી વાત હેડો. લડો બેહો હાલ તો ગાડી બેહો. ત્યાં બેહા લાડા. લાવ પેટ્રોલ ના પૈસા. આલો આલો. ગોઈજી હાલો. એ આ. હવે કે કેટલી વાર કાઢો. અલ્યા આલ્યા તો ખરી યાર. આલાને પૈસા બે તાર. તો આલે.
એટલે હાલ તો એરા બાર કાઢીને ગણતા હતા, તારા હાથે તો આમ પૈસા આડ્યા જ ખરી થોડા. અલ્યા યાર તમે યાર હું નાટક કરો જાણે ને ત્યાણે જો હાલે પૈસા બતાવો એટલે હાલ યાર કાઢ્યા ઈવન એ ગણતા હતા આખા યાર ને. ગુજા મૂચા જુઓ ના નહીં કીધે ઉપલા કીધે તો પડાતા અલ્યા ભાઈ આ ડ્રાઈવર ના બાપડા હેરાન ના કરો યાર પૈસા લો તો પ્રેમથી આપી દો કે યાર હું નાચે કરી જાવ યાર એટલે યાર હાથમાં કાઢીને ગણતા હતા યાર. અલ્યા પણ એના હાથમાં આવા તો જોઈએ પૈસા યાર હે? પૈસા ઉડી જાય પૈસા ને પગાર પૈસા ને આવી જાય બા હું છું એટલે આ ડ્રાઈવર બાપડા પેટ્રોલ ના ખાવા પૈસા માંગે બરાબર છે હા. ત્યાં કોઈ ગીતા બી પૈસા કાઢ્યા કે મેં તને આલ્યા બા મેં પૈસા કીધા મેં ગાડ્યા એને હાલવાનું કર્યું ને કેટલી વારમાં ગાયબ થઈ ગયા કાઢ્યા યાર મેં મારી ઓકે જોઈ છે પૈસા ઈવન એ કાઢ્યા. મારા હાથમાં નહીં આયા પણ યાર મારું ધ્યાન નથી હોય યાર હું તો પેલી ચાની કેટલી હોમ તાચી રહ્યો તો કીધું કે મેં ચા પાણી કરી પૈસા મારા ગોવિંદજી તો અહીં ગાયબ થઈ ગયા, પછી તમારા ગાયબ થઈ ગયા. નક્કી હવે મને એવું લાગે છે કે આપણા અંગાત કોક આત્મા થઈ ગઈ છે અને એ આત્મા પૈસા લઈ લે છે. આવું બોલો યાર ભલામણ તાણી યાર કોઈ દેખાતું નહીં, પૈસા કોણ લઈ જાય છે અને આપણા હાથમાં પૈસા ગાયબ થઈ જાય એટલે. અલ્યા દાદા દીદી હાથમાં અંગત ના આવે રાત હોય તો કદાચ ખણાવે ભાઈ એટલે આ તો યાર દાડા દિવે અંગાત થઈ જાય યાર. આપણા જોડેથી પૈસા લઈ લે છે, આપણને દેખાતું નહીં. હવે નહીં પૈસા મેં લીધા, નહીં પૈસા ગોવિંદજીએ લીધા, નહીં પૈસા લાલભાઈએ લીધા, નહીં પૈસા વિજયાએ લીધા, નહીં તમે લીધા, તો પછી આ પૈસા જઈ ચોઈ યાર. એ નહીં મારી વાત તો ભજુ પેલી મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ છેલ્લે કોના હાથમાં આવી હતી જી ખબર ભાઈ ઓછો કોને ખબર છે ભાઈ આપણે તો લાયા છે હા નક્કી થઈ ગયું લ્યા પેલા ફૂમતાજીના હાથમાં આવી હતી એ તો નહીં આયા નો લ્યા જોજો એના મિસ્ટર ઇન્ડિયા બની પૈસા નહીં લઈ ગયા ને અલ્યા પણ એ તો આપણાનું લેવા હેરાન કરી યાર. આપણે ઈવન શું બગાડ્યું છે? હા એટલે આવી મસ્કરી ના કરી યાર વાત કરો આ ગોવિંદજી પૈસા કાઢ્યા જ નહીં બીજી વાત જવા દો એ તો ઈવન મેલ્લા વાળાની એ બધું ચર્ચા હતી એટલે એ તો ઈવન રીતે મેટર પટાઈ દઈ. એ આપણા સુધી આવી જ નહીં યાર. પણ લાવો પૈસા લાવો જલ્દી હાલ હવે એટલે ઇવન જોડે કોઈ માર્જિન ઘડિયાળ તો લાવી નહીં જોવા અલ્યા ભાઈ હોય તો દોરે પહેરતા નહીં ઘડિયાળની વાત છોડજો અલ્યા એરિયા કોઈ ના આખા લઈ જજો યાર. આખા હું ભરાતા આવડે મને આપી દેજો ઘેર જઈને પાછા હારું યાર તાર જોડે પડ્યા હોય ને તો હાલ તો પેટ્રોલ ભરાઈ દે, તને હું ભાડું તો હાલ દઈએ હો. ભરાવું જ પડશે ને તારસોમાં જાઓ નકર હા ભરાઈ દેજા. ભલા મનોજ જેઠાલાલ આ બાપા ડ્રાઈવરની હું મજાક ઉડાડો છો યાર પૈસા આલો તો સીધી રીતે આલ દેવાના હોય ને કઈ ગાડી કરવાની નથી આપણે સાધનમાં જતા રહી યાર હા સાચું કહું બા, આપણી માની ચોકન બસ હું એ પૈસાનું બંડલ લઈને આવ્યો તો ને તે પૈસા ગાયબ થઈ ગયા. આ ગોવિંદજી બાપડાએ ઉછીને હાલવાનું કર્યું તે ગોવિંદજીએ ગીજામાંથી કાઢ્યા તે ગોવિંદજીના પૈસા ગાયબ થઈ ગયા. 3300 રૂપિયા હતા મારતો એટલે મારે અહીંયા 2700 રૂપિયા જેવું તો હતું ગીજામ. સાંભળો મારી વાત કોક ગડબડ થઈ યાર બા આવી રીતના બે વખત પૈસા ગાયબ થઈ જાય યાર પેલો પેટ્રોલ લખાઈને આવે ને એટલી ઘણી પૈસા મારી એટલે પણ પડ્યા હોય તો પ્લાસ્ટર જ છે દેખાઈ જાય. લાલબા હું કહું મારી વાત સાંભળો. ગોવિંદજી હા તમારા જોડે હવે બીજા પૈસા પડ્યા હોય બોલમણાના હાલે એવા? બીજું ખાલી કોઈ જ નહીં ને મારા જોડે નહીં, પેલા હગાના બોલમણાના હાલવા માટે પૈસા આલજો. 100 રૂપિયા આવી જુઓ આપણા જોડે હો બોલમણાના એટલે એ ઘેરથી હું લઈને આવો ભિખારી વેળા કરો કે ભલા મોણા યાર 100 રૂપિયા એ બોલમણાના પૈસા હું લાવ્યો ભાડું તો ખર્ચવાનું ના હોય એટલે આ મોણા દુખો છો આ મોણા જોડે પૈસા ના હોય એવું બને લ્યા ભૈયા એટલે અમે તમને હાલ જેવું પાછા હાલ તમે ઉછીના તો હાલજો. હાલ બાપડા આલો ઘેરથી પૈસા લાયા નહીં ખાલી આજે હેડે આયા અહીં બે જણા એક જ જઈને હાલજો તમે તાર હાલ તમારા જોડે રાખો. વાંધો નહીં. ખાલી હાથે રહેતા આયા પૈસા મેં લઈને આવ્યા તો પૈસા ગાયબ થઈ જાય પાકે ખાલી હાથે આયા એટલે પૈસા એવા કેવા ગાયબ થઈ ગયેલા હે એટલે યાર એ જ નહીં સમજાતું તાણી યાર. પૈસા વગર એક તો મન તો ચેન પડતી જ નહીં અને મારા બીજા રૂપિયો નહીં. હવે ગોવિંદજી જોડે હતા બાપડા જોડે એ ગાયબ થઈ ગયા. હવે રોતડો રહો નહીં એટલે ભાઈ આલજો હોય ને બોલમણું કરવા પૈસા 100 રૂપિયા એટલે યાર હસી તમે હું જૂઠું બોલો યાર. ગીતો બતાવજે ના બતાવું હવે આજકાલ હાથમાં પાડી જાય તો હાલ નહીં આપણા ઉપર બતાવું જ નહીં ઓ હગાન ઘેર જઈને તમે તાર બહાર કાઢજો. આ ખરેખર ભલા મોણા આ ચિકન દાળો કેવો ઊંચો પૈસા ગાયબ થઈ જશે યાર બેજો બેજો જેમ તેમ કરતા કરતા હગાના ઘેર આવી ગયા ખરા હેડો ઉતરો બધા હેડો. કંટાળી ગયા કંટાળી ગાડી કરું હો
ચમ નહીં આવતો લે હું ઈકણ નહીં આવતો તો બેહું છું લે. અલ્યા હેડ ચા પાણી કરવા તો આબુ પડે કે ના આબુ પડે યાર? ના પણ હું ચા નહીં પીતો. ચા નહીં પીતો? ના તો ઈકણ બેહજે હેડ. ના હું પેલા સોયલા કરું ગાડી. આજે વધુ નહીં જવા દે સોયલે હેડ ગાડી તપી ના જાય. સોયલા ઈકણ ગાડી પી કરીને આબુ હોય ને તો તું તાર હોય આવજે હો. બા હા લે હેડો હવે માર હગાનું બોલમણું કરી દઈએ. એટલે આ પૈસા તો લઈ લો એની જોડે ભલામણ એમની હું બોલમણું કરશો હા એ વાતે સાચી. તારા લાવજો જલ્દી કાઢજો યાર, પછી ઈકણે મહેમાન જોવી અને તમે પૈસા આલતા હોય તો ના હાલ લાગે. 100 રૂપિયા જ છે જો. અલ્યા 100 રૂપિયા નહીં, તમે લાવો ને યાર, હું જુઠ્ઠું બોલો છો. એટલે આ બાર તો હું લેવા આબરૂ કાઢવા માટે બેઠા છો લે આ લોકો આમ સોના મોના અમે પૈસા લઈને આયા હતા પણ અમારા પૈસા ગાયબ થઈ ગયા, નકર અમે કોઈના જોડે ભીખ ના માગ, અમે આટલું કગરાય નહીં. ખોવાની નોટ જ છે જો ખાલી. હા એટલા એ તમારા પૈસા પગ નહીં આયા જેઠાલાલ ગોવિંદજી બેન પૈસા પગ આ જતા રહ્યા આલવાન કરો સોના મોના આ નહીં 500 ની 500 ની હિન. લ્યો 1000 રૂપિયા રાખું અને એ આ 2000 રૂપિયા પકડો. ગોજી તમારે કેટલા લેવાય? 500? 500 આલો મને તો. હા લ્યો 1500 હું રાખું, બરાબર? એ હા. વાહ. 500 રૂપિયા તમારે ગોવિંદજી જોડે લેવાના, 1500 રૂપિયા તમારે મારા જોડે લેવાના. ઘેર જઈને 2 દાડા પૈસા આલ દેજો પાછા જો. પૈસાની શરમ નહીં એવું કેવું બા. આ એ બરાબર રહેવાની વાત છે હો ભાઈ હા, આલ કાલ દેવું. કાલ ઉઠીને પછી પૈસા ઓલે સંબંધ બગડે હે? હા સંબંધ ના પકડો તો બીજું એના ઘેરજી સાચી વાત. લે ઘેરજો હેડો. ફટાફટ હેડો હગાવ એ ચંપુલાલ હગા. એ આવડા આવો. વો વો આયા. આવડા ઓ આવડા. એ આવો આવડા આવડા આવો. બેહો બેહો. આટલો બાટલો ઢાળું. હા હા. બેહો. બેહો પાણી બદલાવ. લ્યો. એ હગા હા આ બાજુ આવો એ હારા હારા પાણી બદલાવ ઉભા રહો. લ્યો. એ હગા શાંતિ ને? હા શાંતિ. હું કહેતો તો હા ચોકન ભાજ્યા છો હે હાથ ભાજ્યા પગ ભાજ્યા તમારા હું તો કમ્પ્લીટ છું ચપ. કમ્પ્લેન છો ઓવા પગે કોઈ થયું નહીં ના ના મારો તેમ ટોટિયા ભાગો તમે. એટલે જેઠાલાલ તમે તો એમ કહેતા હતા મારા હગાએ પોપટ પાડ્યું લે હે ચપ તમે મને નતા કહેતા? એ તો ઓજણી થી ઓજણી નું. હાજરીથી? ઓવા જો આવજો આ જો ઓજણી થી ને એટલે ખરેખર હું લેવા મને બોલાયા યાર આ તમે અમને વાજણી વળગાડ છો યાર એવું ના હોય. ખરેખર આ ભલામણ બોલમણું ભાજા તૂટ્યા હોય એનું બોલમણું હોય આ વાજણીનું બોલમણું પહેલી વાર કેમ વાપર્યું ના હોય? આ પાટણ એટલે અમે ભાઈ ઓપરેશન કરાવવાનું થાય તો તમારે આવવું પડે. એના પહેલા તમે બોલાવી દીધા. મારે તો હવે તમારે હમું તાકવું જ નહીં હો ભાઈ એવું ના હોય, કશું કોઈ ના વળગી જાય એમ કોઈ વાત ના ના કરો. વળગી જાય યાર આ તો કોઈ નક્કી ના કહેવાય યાર તો વાજણી તમે બે હું ચા મૂકી આવડો. ભલા મને જેઠાલાલ તમને ખબર પડક નહીં પડતી યાર એટલે પણ યાર આમાં મારો હું વાક્યાજો, મને તો મારા હગાએ એમ કીધું કે મારા હે ને પોપટ પડ્યો છે, તમે મારા સમાચાર લેવા આવો. હવે આ વાજણી થી ઈ યાર મને શું ખબર. એટલે અમારા મનમાં ભાજા તૂટ્યા હશે તો બોલાવા જતા આવીએ આપણે બરાબર છે આ વાજણી થી તો ખબર જ નથી ને ઘેરથી જ ના આવત મને માતા ના ભાઈ ખરેખર ના આવત. ના, ના, આ યાર, નાની વાલીને તો બોલાવા ના આવે તો ચાલે હું કેવું બા. એટલે પણ આપણામાં આ વાજણી નું બોલવાનું હોતું જ નહીં ભાઈ આ હું લાવ્યું મારું શું કયો અલ્યા મને ખબર છે નહીં હોતું, પણ હવે શું બીજું કેવો શાંતિ ને? હવે શાંતિ. શાંતિ જ છે આમાં તો આ હગો મને એવો માથાનો ફરેલો મળ્યો છે ને યાર, હા તે આવા નેના બોલામણા જોડે રહીને કરાવે છે, ફોન કરીને કે તમે આવો. હા એ તો મને ખબર પડી ગઈ તમારા હગાને હું નડે છે એ તો હવે જે નડતું હોય. હગા હા તમને એક વાત કહું મારા હું જોઈને બોલો કે ના તમારે હું ટાકવું નહીં અને કે હમણાં મારે યાર બાડો થઈને ઘેર જવું પડે હવે મારી વાત સાંભળો હા આ તમારે આટલું બધું દવાખાનું ચમ ભરવાનું આવે ખબર હે હા આ જે ઘર જોડ્યો કે નહીં ઓય એ કઈ કોકે ટુસકું કર્યું તમારા ઘર ઉપર એવું હે? ઓવે તમે દવાખાને ભરો ભાઈ એટલા ગંજો હો જઈ ગયો નહીં બા. ઓવે ના ના એવું કોઈ ના હોય યાર.
એવું હોય તમે ભૂવા બિહારો યાર ખબર પડે હું દુઃખ છે ને હું નહીં એ તો મેં હમણાં ફોનમાં ઈવન એ જ વાત કરી હતી. ઈવનનો ફોન આવ્યો એટલે હા. મેં કીધું કોક હારો ભો લાઈન જોરાવો તે હવે ભૂલ ના થાય, હારો ભો લાઈન જોરાઈ દેજો. ઓવા ભલામણ તમારા વાત એક તો અમે યાર હોય કે તમારું બોલમણું કરવા આવીએ અમે તો ખર્ચા ઉતરી જઈએ વડા. તમે બોલો કે શું ચાલે હગા હા. મારે તો કોઈ બોલવું નહીં પણ ઓને વાત કરીને કે કણસો હોદી ગયો એમ તમારી વાસે હોદી ગઈ હે. એ તો ઉજે જોજો કેવું ઉજે તમે જોત ખરેખર હા, ના મેળ પડે યાર હગા તમાર હગા જોડે વાત કરજો યાર. અરે તમે બોલામણા માં ચો આયા યાર જેઠાલાલ એક વાત કહું ફટાફટ કરજો યાર હવે બી આવું નહીં યાર. એ નહીં, મારી વાત સાંભળો. હા મારા હગો હે યાર ને તમે આવી રીતના વાઠા ના લો યાર. તમારા વાદે યાર પછી મારી આબરૂ જાય કે ઓન ભાઈઓ તો ચેવા હી. પણ યાર હવે જો યાર તા તમે ચોમ લઈને આયા બોલો બીજું કયો હા. ચાલે? શાંતિ છે આપણે તો. બસ આ જોજો ચીવું થયું નહીં બોલાવ આબુ જ પડે છે ના આવાય જોજો હાથી આયા છો ના પડી. પણ તમે તાકો તો ખરા હું મારું જુઓ ખાલી હા બરાબર છે આ બધું બરાબર છે વંડો કમ્પ્લીટ છો ભાઈ. વાંડો નહીં મારી વોક જોઈએ તમે મને બોલાવા કે વંડન જોવા વાય છે આ વાય છે વાય ની છે તો અમને ખબર હે ભાઈ. હગા હા પેલી ચા થઈ ગઈ છે લેતા આવો. લેવાની ચા જોતા ઉભા રહું ખરેખર જેઠાલાલ એક વાત કહું તમને હા. આ ભાજા તૂટ્યા હોય કોઈ એક્સિડન્ટ થયેલો હોય એવું બોલમણું હોય તો બરોબર છે નકર ચેપ લાજી એવું બોલમણું હોય ને તો અમને કહેવાનું જ નહીં ભાઈ. બસ વાયથી હેડવાન કરજો બોલમણું પટાઈને લેજો. તાણ યાર હું આ તો યાર આપણે નુકસાન આવે. અલ્યા શાંતિ રાખો, ચા મેલ્યો છે યાર, ચા બીજી પીવો. ઈવન સમાચાર લ્યો કે હવે કેવું છે, સારું છે, મટી જા, આમ છે તેમ છે, અને પછી આપણે હેડીએ. હા બરોબર હવે અમને પડી જી બા વધારે રોકા હે ને તો વાદણી લઈને ઘેરતા હ. યાર હું રસ્તો બતાવી દઉં વજની મટવાનો કમ્પ્લીટ મારા જોડે છે. હા બતાવી દો બતાવ તેમ તાર રસ્તો. હા વાજડી આજ હોજ જ મટી જાય યાર. હા બસ મટા એવું કોક કરો. હા અને અમે જુઓ છો આજ 6 શનિવાર બરોબર છે. ઓહ. હા એટલે મટી જા તમે ચિંતા ના કરો. તો જા હગા હા બોલો હવે મારી વાત સાંભળો. હા બધે ચાર જણા પછી તમને કહું હેડો. બસ મારા મગજમાં એક હુજ્યું હોય તે ક્યારે કહી દઉં તમને હા. ભલા મોણા ચા બા પીવો પછી બીજી બધી વાતો બસ જો ચા નહીં પીતો હગા હું તો ચાલ પીતો જ નહીં. દૂધ ગરમ કરું ના કશું જ નહીં, કોફી મૂકું કોઈ ચીજ નહીં. અલ્યા ચા તો પીવો. ઈવનની વાદળી ચામાં તો તમને નહીં વળગ. પણ હું પીતો નહીં ચા ભલા માણસ. આ વગર તમે મિલીને આવો તમને વાત કહું. એ આવું ખરેખર લાલભાઈ તો યાર આપણી આબરૂ કઢાવી. પીવી પડે ભાઈ પીવી પડે યાર સમજતા કેમ નહીં. બોલો લાવ રકી બી લઈ લઈ આ અમાર મોટા ભાઈ કોઈક દવા આલી તમને વાદળીની, તે દવા વાપરી લ્યો. એવું આગળ જજો ફટાફટ બોલો હવે મારી વાત સાંભળો. હા જો તમને થી છે વાશે વજણી બરોબર છે. હા અને આજે છે શનિવાર શનિવાર બરોબર બરાબર છે. આજે હળમન દાદા નો વાર છે ઓવા. એટલે તમે છે ને હળમન દાદે શેદુર મોની જીવો બરોબર છે. જે 50 ગરમ મોનું હોય 100 ગરમ મોનું હોય જેટલું મોનું એટલું મોનો હોજ પડતા તમારું વજણી મટી જાય. એવું એમ ને હા શેદુર મોનો તમે ત્યાં શું કેવું તમે માની દો કે હું પૈસા જ દેડો હું ઓવા તમારે માનવું પડે યાર હું ના મોનીએ કોઈ યાર તમે તો યાર રસ્તો બતાવે હોય તમે તો મારા ઘરે પડો યાર. અલ્યા હગા મારી વાત સાંભળજો તમે. આ દેવના મોનો તો કોક તમારી વેળા વળશે, બાકી તમારી વેળા કદી નહીં વળે. આ તમે દેવના હમુ ભલા મોણે હઠો જાલીને બેહી જો યાર, પછી તમારા દુઃખના દાડા હોય ને ચોથી સુખના દાડા હોય યાર. હમી રીત મહિનો થતો નહીં ને કોક ને કોક આવીને પડે છે. તાણી. મહિને અમારા તમારા વાગડે આવવું પડે છે. ભલા મોણા હવે તમારા લીધે તો મારા ભાઈઓનું મારે વાભળવું પડે છે કે યાર તમારા હગાના તો ઘેર હું છે, નવરા દવાખાને જેડે આવી યાર. આબુ પડે તો બોલાવા આબુ પડે ના આબુ પડે અલ્યા પણ આટલું બધું તો ના બોલમણું હોય યાર. મહિનોય ના થાય ને તમારા ઘેર બોલમણું, મહિનોય ના થાય ને તમારા ઘેર બોલમણું. આમ દેવને મોનો યાર તો આ બધું દવાખાનું બંધ થઈ ગયા તો હોય આવતા અમે બંધ થઈ જઈએ બોલમણું કરવા. હા અને એવું ના સમજતા કે હગુ રાશિ એટલે આબુ પડા વાત કરી રહ્યા હતી. જ્ઞાનામ તો નહીં આવી આ તો વળી સંબંધ છે વળી આ અમે વળી કહું જવા દો ને ભાઈ આ મહેમાન હારા એટલે આપણે જતા આવીએ યાર. હગાના મોન આલીએ છીએ કે તમે વળી ઘડીએ ને તળીએ ફોન કઈ કરો છો હે? એટલે કોઈ ખારા ભુવા લાવીને જોરાવો તો તમારા ઘેરથી આ બધું દુઃખ જતું રહે. હા એ તો જોવરાઈ દેવો હગા હવે ભૂલ ના થાય એવું કીધું. હવ લેહાડો તાણ હવે અમે જઈએ, અમારો થાય છે મોડું. બેહું ને હગા રોટલા ખાઈને જો ના રોટલા ખાવા પછી આવશું. એવું હે? ઓવા લે ફટાફટ બોલવાનું કરી દેજો હળો.
અલે હગા બોલામણું ના હોય મો તમે આ જ મહત્વનું કહેવાય. હગા અમે ગમે તે હગાના ઘેર જઈએ ને હા. ઈકણ અમે બોલમણું કરીએ જ છીએ. હા આયો વ્યવહાર કેવાય, વ્યવહાર કરવો પડે નકર બોલામણું હાનું પછી. હા. લ્યો મારા 100 રૂપિયા. આપણને 400 પાછા હાલો. છૂટા નહીં ના મારા જોડે નહીં. તો મારા જોડે છૂટા નહીં. એક કામ કરું, હા આપણે બે જણા 150 હાલ દઈએ. સારું કશો વાંધો નહીં. લ્યો 200 રાખો. લ્યો એ હગા 500 રૂપિયામાં 4 ભાઈઓનું ભેગું બોલમણું. કેમ હગા આવું કરો? બોલામણું કરીને ફાટેલી નોટ આલી. ચમ લે બા ઝૂંટ મારી યા. એ બા હા ચમ ઝૂંટ મારીના નોટના 2 કટકા કર્યા. એ ઝૂંટ મારી હા તમે તો ઝૂંટ મારી તાણી બીજું કોને ઝૂંટ મારતા હોય યાર? આ તો ભૂલથી આ રોમ થઈ ગયો છે. કેમ મસ્કરી કરો યાર તમે? કેમ મસ્કરી કરી યાર? તાર નોટ ફાડી નાખી યાર 500 ની. આ હાથ વાઇબ્રેટ મારે એટલે એ પહોંચી ગયો છે. એમ નહીં એમ નહીં. હા હાથ 2 વખત વાઇબ્રેટ મારે યાર. કેમ 2 વખત? તમે પેલા આમ કર્યું હાથમાં ના આવે એટલે ફેર હાથ મારીને એ નોટ ફાડી નાખી. એ તો હાથ ઓમ થઈ ગયો છે કહું તો હું. આ નોટ લે હે કોણ? એ તો હગા આલ દે ચાલશે. અરે ચોય ના ચાલે યાર, આવી ફાટેલી નોટ ચાલતી છે ભલા મોણા. તમે ઝૂંટી જમ મારી કેજો પેલા યાર. આટલી બધી ફીચો પકડવાના આવે તને તમારે ત્યાં. પણ તમારા નોટના ઝૂંટ મારવાની જ ચો આવે છે. એ તો પ્રેક્ટિસ કરતો હતો. અને પ્રેક્ટિસ લેવા વળી યા. નોટ ખેંચવાની. ઓ તારી એટલા પ્રેક્ટિસ કરીને જ પેલા અમારા જોડે પૈસા ખેંચી જાય એમ ને. હા આવો મગજ મો ફીટ છું. આ નોટ ખેંચી એ ઉપરથી એવું જ લાગે છે અમને કે અમે પેલા પૈસા કાઢ્યા ને એટલે એ તમે ખેંચી ગયા છો. ના 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 એ પૈસા નહીં લીધા હો. બા હાચું બોલજો હો. હા તું આપણે એ પૈસા નહીં અડ્યા. નહીં અડ્યા? બા ગુંડે ફેદો. હા હા એ તો મારા કોઈ. હા તો તમારા હસી ને અમારા પૈસા હસી એ દેખાઈ જાય. અમારા પૈસા કમ્પ્લેટ ગણેલા જ હતા. મારા 2700 હતા અને તમારા 3300. પવનના 3300 હતા. નહીં કોઈ. ગુના નહીં check કરો, ગુના check કરો તમે. નહીં એ તો મારા યાર. વાહ તારી ભારે જો આ હગાને તો બીજી 500 ની હાલવી પડશે. ગોઈ જ્યાં પૈસા ગણજો કેટલા છે. લ્યો તાણી આ તમારા હી લ્યો પકડો આ વધારે હી. એ તો પ્રેક્ટિસ કરતો તો યાર ખેંચવાની. ઘરમાં ચોરી કરવાની હે. ના ચોરી કોઈ કરી નહીં. આ તો પ્રેક્ટિસ કરતો તો તો ઘેર જાય એટલા જ દે. એક તો તું મારો મોટો ભાઈ છે અને પ્રેક્ટિસવાળા કોકની આબરૂ કાઢવાની લે યા. આ હગાના ઘેર આવી અને આવી રીતના પૈસા ખેંચીને આબરૂ કાઢવાની યા. એ તો પ્રેક્ટિસ કરતો તો એમ કચો લાગુ. પણ ઈ નહીં પ્રેક્ટિસ કરવી હતી તો કોઈ ખારા કોમની પ્રેક્ટિસ કરાય. આવી રીતના ભલા મોણા પૈસા ચોરવાની પ્રેક્ટિસ કરાય. તમારા જો દુનિયામાં કોઈ મૂર્ખો મોણા નહીં એ હોય. આ પૈસા પૈના જોડે પ્રેક્ટિસ કરવાની યાર. કોક તો બહાર જઈને કરે. લે હટ બેંકમાં પ્રેક્ટિસ કરવા હેડ જે. એ તમે ચો લઈના જેવા થો. આપણું કોઈ ચોરી કરવાનું લસ્યું હોય યા તે આપણે ચોરીઓ કરા. ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ નહીં. એ તું મોટો હી એટલો જેઠાલાલ બહાર જઈને વાત આ હગન 500 રૂપિયા આલ દો. પેલા એક દંડો અને બાર લઈ લેજો. ઓ હું વાત હગા? એ તો એ તો અમારી વાત હતી. એ મજાક કરતા હતા. એવું છે? ઓ લ્યો હાજી 500 નહીં પેલી ફાટેલી તો હું વધીને હવે ચલવી લઈ. હા એ તો વાંધો નહીં. આવજો હગા હો. એ હા, આવજો હો. એ આ હા આવજો તાન બધા. એ આ. ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ જાય ને. ભૂલ થઈ ગઈ. તારો ને તારો ધોકો ને તારા ને તારા બૈડા કોમ ફેવરો. પણ ભૂલ થઈ ગઈ. હાય. આ બાબા રે. હવે કદી ચોરી કરે યા? આ નહીં કરું. અલ્યા તમે મોટા છો ને અમારે તમને શીખવાડ આલવી પડે. એ સારું ના લાગે. આમ સુધરો. પ્રેક્ટિસ કરતો હતો. પણ એમ નહીં પ્રેક્ટિસ કોઈ ખારા કોમ ની કરાય. મેં કીધું તો ખરા હવે ચોરીની પ્રેક્ટિસ કરાય યાર. એ તો પેલો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને એવું શીખ્યો તો. અલ્યા એ તો ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી પણ તમારે ચો ભલામણ આવું કરવાનું આવે છે. હા આ ભૂલ થઈ ગઈ યાર. નહીં કરું ભાઈ. હવે સુધરી જજો. આ રીતના ચોરીઓ ના કરતા. આ તો હારું આપણે ઘરના હતા એટલે તમે બચી ગયા. ચોક બાર આવી રીતના તમે હાથ મારો અને હાથમાં આવી જો
તો ચિયો પટાઈ નાખે લ્યા. મારી ઝેર પાડ દે, હાથ પગ ભાજી નાખે, ખબર ના પડે. અને આપણો એમાં તો બધું સેટિંગ કરેલું આવે એટલે એ બધું કરી આપણે રૂબરૂ એવું કરવા જઈએ ને તો આપણા બેડા ખોખરા થઈ જાય. આ થઈ ગયા થઈ ગયા ને. આ તો સારું કર્યું તમે હાથમાં આવી જાય ને કે અમારા પૈસા તો તમે ચોરી કરીને પાછા ના લો. ના એ તો હાલ જ ગાડી મેં નાખ દે એ નહીં, તમે 420 હોય તો કોઈ 720 પટકાય. હા એ વાત સાચી સમજે? હવે પછી હવે ભૂલ ના કરતા. આ નહીં કરું હો. જો નકર તો હંગાત નહીં લઈ ગઈ હો પાછા. હારું હવે ભૂલ નહીં થાય હો સાચું? સાચું લેડો હવે ગાડી બે સીધા ઘેર. આ હેડો